હેમંત ઋતુનું આગમન થઈ ચૂક્યું છે અને શિયાળાની શરૂઆત આરોગ્ય માટે અત્યંત ઉત્તમ માનવામાં આવે છે। આ ઋતુમાં શરીરની પાચન શક્તિ અન્ય ઋતુની સરખામણીમાં વધુ સક્રિય હોય છે, જેના કારણે પૌષ્ટિક ખોરાકનું પાચન અસરકારક રીતે થઈ શકે છે। પરિણામે યોગ્ય આહાર અને સંભાળથી શિયાળો સ્વાસ્થ્ય માટે સુવર્ણ તક સાબિત થઈ શકે છે। સર્વમંગલ આરોગ્ય ધામ ભુજના તબીબ ડોક્ટર આલાપ અંતાણીએ ચંચળ ન્યૂઝ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે શિયાળામાં શરીરને ગરમ રાખે તેવો ખોરાક ખાસ ફાયદાકારક છે। તેમણે સમજાવ્યું કે શિયાળામાં ખાવામાં યોગ્ય ખોરાકમાં મેવો, તલ, ગોળ, મકાઈ, જુવાર, ગરમ દૂધ, સૂપ, લીલોતરી શાકભાજી, અડદ, રાગી, ઘી, શક્કરિયા અને હર્બલ કાઢાનો ઉપયોગ કરવો। તેમણે વધુમાં ઉમેર્યું કે શિયાળામાં શરીરની એનર્જી વધતી હોવાથી યોગ્ય ખોરાક સાથે પૂરતી ઊંઘ અને નિયમિત કસરત અનિવાર્ય છે। સવારે સૂર્યપ્રકાશમાં થોડો સમય વિતાવવો, ગરમ પાણીનું સેવન કરવું અને ત્વચાની ભેજ જળવાઈ રહે તે માટે ત્વચા સંભાળ લેવી ખૂબ જ જરૂરી છે। ડોક્ટર અંતાણીએ લોકોને અપીલ કરી હતી કે શિયાળો શરીરને મજબૂત બનાવવા માટે શ્રેષ્ઠ ઋતુ છે, તેથી યોગ્ય આહાર અને નિયમિત જીવનશૈલી અપનાવવાથી આખા વર્ષ માટે મજબૂત તંદુરસ્તી મેળવી શકાય છે। હું ડૉક્ટર આલાપ અંતાણી, આયુર્વેદ પંચકર્મ વિશેષજ્ઞ, સર્વમંગલ આરોગ્યધામ ભુજ। આપણે સૌને ખ્યાલ છે કે અત્યારે શિયાળો શરૂ થઈ ગયો છે અને આયુર્વેદમાં પણ એને હેમંત ઋતુ તરીકે ઓળખાય છે। સામાન્ય રીતે 15 નવેમ્બરથી કરી અને 15 જાન્યુઆરી સુધીનો જે સમય છે એને આપણે હેમંત ઋતુ તરીકે ગણતા હોઈએ છીએ। હવે આ ઋતુમાં સૌથી વધુ મહત્ત્વની વાત એ છે કે આપણું અગ્નિબળ ખૂબ સરસ હોય છે, એટલે કે આપણી જે પાચન શક્તિ જે છે એ એના ઉત્તમ સ્થાન ઉપર હોય છે, જેને કારણે આ ઋતુની અંદર આપણે શરીર માટે સૌથી વધુ પૌષ્ટિક, પચવામાં ભારી હોય તેવા આહારને પણ આપણે સારી રીતે લઈ શકીએ છીએ। એટલે જો આહારની વાત કરીએ તો અગ્નિબળ પ્રમાણે આપણે તલનો ઉપયોગ કરવો જોઈએ, ગોળનો ઉપયોગ કરવો જોઈએ, આપણે મગ છે કે લીલા શાકભાજી જે છે એનો ઉપયોગ આ ઋતુમાં આપણે વધારે સારી રીતે કરી શકીએ। મીઠાઈઓમાં પણ આપણને ખ્યાલ જ છે કે ગુંદર પાક છે કે અડદિયા છે એનો ઉપયોગ આપણે કરતા હોઈએ છીએ, પણ ખાસ ધ્યાન એ રાખવું જોઈએ કે કાચા શાકભાજી આપણે વધારે પ્રમાણમાં આ ઋતુમાં લેવા જોઈએ નહીં, કેમ કે આ ઋતુમાં વાયુનો પ્રકોપ થાય છે, આપણા શરીરની અંદર વૃક્ષતા વધે છે, તો કાચા શાકભાજી લેવાથી પણ વાયુ વધી શકે છે। પાણી પણ આપણે નવશેકું ગરમ પાણી દિવસમાં 2 થી 3 વખત પીએ, એની અંદર થોડો સૂંઠનો ઉપયોગ પણ આપણે કરી શકીએ તો એ વધારે સારું રહે છે। તદુપરાંત જો આહાર સિવાયની જો વાત કરીએ તો આ ઋતુની અંદર વ્યાયામનું પણ એક અનેરું મહત્ત્વ છે, પણ વ્યાયામ પણ અતિ વ્યાયામ ન થાય એનું ધ્યાન રાખવું જોઈએ, કારણ કે વધારે પડતો જે એક્સરસાઇઝ આ ઋતુમાં જો કરવામાં આવે તો એ પણ વાતવર્ધક હોય છે। તો એક મોડરેટ પ્રમાણમાં પણ નિયમિત રીતે વ્યાયામ જે છે એ આ ઋતુમાં શ્રેષ્ઠ ગણવામાં આવે છે। એવી જ રીતે આયુર્વેદમાં કેટલીક સામાન્ય પરંતુ જરૂરી ચિકિત્સાઓ પણ કહેવામાં આવેલી છે, જેમ કે એક તલના તેલથી આખા શરીરને મર્દન કરવું, જેને આપણે અભ્યંગ તરીકે ઓળખીએ છીએ, સાદી ભાષામાં માલિશ તરીકે ઓળખીએ, તો નિયમિત તલના તેલથી મર્દન કરવાથી પણ આરોગ્ય ખૂબ સારું રહે છે। ઉપરાંત નસ્ય ચિકિત્સા કે દરરોજ 2 થી 3 ટીપા અણુ તેલના આપણે બંને નાકમાં જો નાખવાનું રાખીએ તો એ પણ આપણા શ્વસન તંત્ર માટે ખૂબ સારું રહે છે। આ ઋતુમાં કફ દોષનો સંચય થાય છે અને કફ દોષનો સંચય થવાથી આ ઋતુમાં જો આપણે હવે મેદાવાળી વસ્તુઓ કે આથાવાળી વસ્તુઓ, બેકરીની આઇટમ્સ, ઠંડા પીણા, ઠંડુ પાણી, આઈસ્ક્રીમ વગેરે જો વધારે પ્રમાણમાં અથવા લેશું તો એના ઉપયોગને કારણે બની શકે છે કે આપણને કફના રોગો ખાસ કરીને આ ઋતુમાં અને વસંત ઋતુમાં આવનારી ઋતુઓમાં થવાના ચાન્સીસ રહે, તો ખાસ કરીને કોશિશ કરીએ કે વધારેમાં વધારે ગરમ દ્રવ્યોનું સેવન કરીએ અને ઠંડા પીણા, ઠંડુ પાણી આ બધાથી આપણે દૂર રહીએ, તો ચોક્કસથી આપણી આ ઋતુ ખૂબ સારી રીતે જઈ શકે છે અને આપણા શરીરને ઉત્તમ પોષણ આપણે મેળવી શકીએ છીએ।